કાકરાપાર ડેમની મુલાકાત લેતા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સુરત જિલ્લાના કાકરાપાર ડેમની ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલી પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાઓ હેઠળના વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમની સાથે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા પણ જોડાયા હતા. આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ તડકેશ્વર ખાતે સિંચાઈ પેટા વિભાગ હસ્તક કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેર પર પ્રગતિ હેઠળ ડ્રેનેજ સાયફનના કામોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ કાકરાપાર ડેમ આધારિત સઠવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર શુદ્ધિકરણ પ્રક્રિયાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સઠવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા આસપાસના કેટલા ગામો અને અંદાજે કેટલી જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે, તે અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે મહત્વકાંક્ષી કાકરાપાર ગોડધા વડ ઉદવહન સિંચાઈ યોજના ની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં કાકરાપાર પમ્પિંગ સ્ટેશન તેમજ ગોડધા વિયર ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સઠવાવ ખાતે ખેડૂતો સાથે મંત્રીશ્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત દ્વારા ખેડૂતો સિંચાઈ માટે ખેતર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.